નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. લર્નિંગ ફોર ટુમોરો યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં આપણે જે રૂપલક્ષી સાબિતી વિશે આગળ અભ્યાસ કરી ગયા છે તેમાં જે 40 દાખલાઓ આપ્યા છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો જે રૂપલક્ષી સાબિતી આપી છે આપણને પહેલા ખાલી જગ્યાઓ આપતા હતા અને વિધાનો માત્ર આપણે નિયમો કયો લાગ્યો છે અથવા કયા નિયમનું રૂપ લાગ્યું છે એના આધારે માત્ર લખી દેતા હતા. પરંતુ હવે જે 40 દાખલાઓ આપણે આવ્યા છે તે તમારી બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ 3 થી 4 દાખલાઓ પૂછાતા હોય છે રૂપલક્ષી સાબિતીના. તો જે આ દાખલાઓ આપ્યા છે એમાં માત્ર આપણને આધાર વિધાનો આપેલા હોય છે અને એનો જે ફલિત વિધાન આપણે ફલિત કરવાનું હોય છે અથવા તો તારવવાનું હોય છે તે આપેલું હોય છે અને તેના આધારે આપણે વિધાનો છૂટા પાડતા જઈને જે ફલિત વિધાન આપણે તારવવાનું હોય છે ત્યાં સુધી આપણે દલીલને લાંબી કરતા હોઈએ છીએ. તો જોઈએ આપણે કે કેવી રીતે નિયમો લાગે છે અથવા તો કેવી રીતે એના રૂપો લાગે છે અને કેવી રીતે આપણે વિધાનો ફલિત કરી શકીએ, કેવી રીતે વિધાનો એક વિધાનને આપણે છૂટું પાડીને જે ફલિત વિધાન આપણે ફલિત કરવાનું હોય છે એ કેવી રીતે આપણે કરી શકીએ તે જોવાનો પ્રયત્ન કરીએ. જેમાં પ્રથમ નંબરની જે આપણો દાખલો છે તે છે પી શરતી ક્યુ પી સમુચ્ચય નિષેધ ક્યુ. એનું આપણે જે ફલિત વિધાન ફલિત કરવાનું છે તે વિધાન છે ક્યુ સમુચ્ચય નિષેધ પી. હવે કયા વિધાનો તમારે માત્ર ફલિત વિધાન જ જોવાનું છે કે આપણે કયું વિધાન ફલિત કરવાનું છે. ક્યુ વિધાન ફલિત કરવાનું છે અને નિષેધ પી સમુચ્ચયનું કારક છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે સમુચ્ચયનું કારક લાગ્યું હોય તો કયા કયા નિયમોમાં લાગે એ તમને ખ્યાલ છે. તો પ્રથમ આપણે ક્યુ વિધાનને ફલિત કરીશું. તો પી સમુચ્ચય ક્યુ. તો અહીંયા આપણે જોઈશું નિષેધ ક્યુ. કેટલા પરથી? તો 2 પરથી સિમ. હવે પી શરતી ક્યુ નિષેધ પી માટે પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી 1 અને 3 પરથી એમપી બરાબર. નિષેધ પી વિધાન પણ ફલિત કીધું. હવે માત્ર ક્યુ વિધાન લાવવાનું છે બરાબર. તો ક્યુ વિધાન માત્ર લાવવાનું છે એટલે આપણે અહીંયાથી લઈશું 2 પરથી સિમ. હવે શું કરવાનું છે? નિષેધ પી વિધાન તો આપણું અહીંયા ફલિત થઈ ગયું છે બરાબર. ક્યુ વિધાન માત્ર ક્યુ વિધાન લાવવાનું છે. તો પી શરતી ક્યુ પી માટે જો પી શરતી ક્યુ પી માટે ક્યુ કેટલા પરથી? 1 અને 5 પરથી. હવે જે આપણું ફલિત વિધાન છે એ કઈ રીતે આવ્યું તે જોઈએ. 7 નંબર પરથી ક્યુ સમુચ્ચય નિષેધ પી. ક્યુ ક્યાં છે? અહીંયા છે અને પી નિષેધ પી બરાબર. તો ક્યુ સમુચ્ચય નિષેધ પી કેટલા પરથી? 6 અને 3 પરથી. તમારા જે નિયમો છે નિયમો તમને સારી રીતે યાદ હશે. માત્ર આપણે ફલિત વિધાનને આધારે જ વિધાનો છૂટા પાડતા જવાના છે. માનો કે 2 વિધાનો હોય, 2 વિધાનમાંથી એક વિધાન છૂટું કરતું જવાનું હોય છે અથવા તો 2 વિધાનો આપ્યા હોય છે તો 2 વિધાનોને કંજક્શન એટલે કે જોડવાના હોય છે અથવા તો છૂટા પાડવાના હોય છે. નિયમોનું રૂપ યાદ રાખવાનું છે અને નિયમોનું જે રૂપ આપણે જોયું હોય છે એ રૂપને આધારે આપણે જે અલગ અલગ નિયમો આપ્યા છે માનો કે ડીએસ, એમપી, એમટી, સમુચ્ચય, સીડી એ બધા નિયમો છે એ નિયમોનું તમને રૂપ બરાબર ખ્યાલ હશે તો તમે સારી રીતે સમજી શકશો. હવે જે બીજો નિયમ છે તે જોઈએ કે જે વિકલ્પન કૌંસની અંદર જે સમુચ્ચય કે અને બીજું વિધાન છે જે શરતી ડી. 2 આધાર વિધાનો છે અને આપણું ફલિત વિધાન આપણે જે ફલિત કરવાનું છે એ વિધાન છે કે વિકલ્પન એમ. એ આપણે છેલ્લે આવવું જોઈએ કે વિકલ્પન એમ. તો જોઈએ આપણે કયું વિધાન ફલિત કરવાનું છે? કે અને એમ આ 2 વિધાનો આપણે લાવવાના છે. વચ્ચે વિકલ્પનનું કારક લાવવાનું છે બરાબર. તો પ્રથમ જોઈશું આપણે નિષેધ બી બરાબર. તો જોઈશું
પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. આપણો જે એમટી નો નિયમ છે, પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. કેટલા પરથી? 2 અને 3 પરથી એમટી. હવે 5 નંબર જોઈશું. નિષેધ જે આવી ગયો છે, આપણે કયું વિધાન ફલિત કરવાનું છે? કે વિધાન ફલિત કરવાનું છે. કે વિધાન આપણું ક્યાં છે? અહીંયા છે. પણ એની આગળ આપણે વિકલ્પનનું કારક લાગ્યું છે. તો પહેલા વિકલ્પનને આ બે વિધાનોમાંથી એક વિધાન છૂટું પડીશું, અને જે વિધાન છૂટું પડ્યું છે એમાંથી પણ પાછું એક વિધાન છૂટું પાડીશું. જુઓ, પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, ડીએસ નો નિયમ. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, એટલે જે સમુચ્ચય કે કેટલા પરથી? 1 અને 4 પરથી ડીએસ. હવે જે સમુચ્ચય કે વિધાન થઈ ગયું, બરાબર. આપણે કે વિધાનને ફલિત કરવાનું છે, તારવવાનું છે. એટલે આમાંથી આપણે સમુચ્ચયનું કારક લાગ્યું છે. સમુચ્ચયનું કારક લાગ્યું હોય તો બે વિધાન આપ્યા હોય તો આપણે એક વિધાન છૂટું પાડીએ છીએ. તો અહીંયાથી કયું વિધાન આપણે ઉઠાવીશું? કે વિધાન છૂટું પાડીશું. કેટલા પરથી? 5 પરથી સી. હવે આ એમ વિધાન આપણે જે 3 આધાર વિધાનો આપ્યા છે, બરાબર. આ 3 આધાર વિધાનો છે. અહીંયા એમ પ્રકારનું કોઈ જગ્યાએ વિધાન આપણને જોવા મળતું નથી. મતલબ કે આધાર વિધાનની અંદર જે એમ પ્રકારનું જે વિધાન છે આપણને જોવા મળતું નથી. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે જે એમ પ્રકારનું વિધાન છે એ આપણે બહારથી લીધું છે અથવા તો બહારથી લાવ્યા છે. એટલે કે વિકલ્પન એમ 6 પરથી એમ. એનો નિયમ તમને યાદ છે કે ક્યુ માટે પી વિકલ્પન ક્યુ અથવા તો ક્યુ માટે પી વિકલ્પન ક્યુ. આ જે છે તે આપણો એનો નિયમ છે, બરાબર. હવે આગળની જે દલીલ છે તે જોઈએ. હવે જે 3 નંબરની દલીલ છે તે જોવાનો પ્રયત્ન કરીએ. એમાં માત્ર 2 જ આધાર વિધાનો આપ્યા છે. કયા કયા? એ વિકલ્પન બી અને નિષેધ એ સમુચ્ચય સી. જેનું ફલિત વિધાન છે બી વિકલ્પન નિષેધ બી સમુચ્ચય સી. અહીંયા સી નથી, બી છે. બરાબર. કયું વિધાન આપણે ફલિત કરવાનું છે? બી વિકલ્પન નિષેધ બી સમુચ્ચય સી. બરાબર. તો સૌથી પહેલા આપણે નિષેધ એ વિધાનથી છૂટું પાડીશું 2 પરથી સી. કારણ કે નિષેધ એ વિધાન શા માટે છૂટું પાડ્યું છે? કારણ કે નિષેધ એ વિધાન છૂટું પાડીશું તો આપણે જે પાછળનો એના પછીનો જે નિયમને કાઢવાનો છે, જેવી રીતે એ વિકલ્પન પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. એટલે હવે આપણો આગળ નિયમ લાગશે કે પી શરતી પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. બરાબર. જે આપણો ડીએસ ના નિયમનો રૂપ છે તે છે, બરાબર. જેવી રીતે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, એટલે 1 અને 3 પરથી ડીએસ. ડી વિધાન તો આપણું ફલિત થઈ ગયું. હવે નિષેધ ડી વિધાન લાવવાનું છે, બરાબર. નિષેધ ડી વિધાન કેવી રીતે લાવે તે જોઈએ. પરંતુ નિષેધ ડી વિધાન તો આપણે બંને આધાર વિધાનોમાં છે ને. બંને આધાર વિધાનો છે આપણું એ વિકલ્પન બી નિષેધ એ સમુચ્ચય સી. જે આ બે આપણા આધાર વિધાન છે એની અંદર નિષેધ ડી વિધાન છે નહીં. એટલે માટે આપણે લાઈટ થવું જોઈએ કે નિષેધ ડી વિધાન નથી, તો નિષેધ ડી વિધાન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો નિષેધ ડી આગળ આપણે જે બીજા નંબરની દલીલ જોઈએ એની અંદર કે નિષેધ ડી વિધાન અહીંયા બહારથી લાવવામાં આવ્યું છે. એટલે આપણે પહેલા સી વિધાનને ફલિત કરીશું. તો 2 પરથી સી. હવે બી વિકલ્પન નિષેધ બી 4 પરથી એડ. કારક બી તમે લઈ શકો, બરાબર. પણ ખાલી જે એડના નિયમની અંદર કોઈ વિધાન તમે એડ કરો છો બહારથી, તેમાં જે એકમુખી કારક હોય છે, જે નિષેધનું કારક, એને જ એડ કરી શકો છો. દ્વિમુખી કારકને એડ કરી શકતા નથી. એનું રીઝન છે કે જે એનું દ્વિમુખી કારક હોય છે એના જે બંને બાજુનું એનું વિસ્તાર બતાવતું હોય છે, અને જે નિષેધનું કારક છે તે માત્ર એની ડાબી સાઈડના, મતલબ કે
આ નિષેધ છે, નિષેધ એ નિષેધ માત્રાની જમણી સાઈડનો જે વિસ્તાર છે એ બતાવે છે, અને જે વિકલ્પન દ્વિમુખી કારક છે એની જમણી સાઈડ પણ અને ડાબી સાઈડ પણ. એટલા માટે જે વિકલ્પ એડના નિયમની અંદર જે આપણે વિધાન એડ કરીએ છીએ એની આગળ માત્ર એક મુખી કારક જ લાગે, એટલે કે નિષેધ કારકને જ આપણે એડ કરી શકીએ, દ્વિમુખી કારકને એડ કરતા નથી. હવે જોઈએ 7 નંબર. બરાબર, બી વિકલ્પન નિષેધ બી ફરી થઈ ગયું. સમુચ્ચય સી, તો બી વિકલ્પન નિષેધ ડી સમુચ્ચય સી કેટલા પરથી 6 અને 5 પરથી 6 અને 5 પરથી કોન્સ, કારણ કે આ વિધાન એક આખું આપણું અલગ છે અને સી વિધાન આપણું અલગ છે. બરાબર, હવે જે 4 નંબરની દલીલ છે તે જોવાનો પ્રયત્ન કરીએ. 3 આધાર વિધાનો આપ્યા છે. પી શરતી ક્યુ, નિષેધ ક્યુ વિકલ્પન આર અને નિષેધ આર. આપણે જે ફલિત વિધાન છે, ફલિત વિધાન આપણું છે નિષેધ પી સમુચ્ચય નિષેધ આર વિકલ્પન એસ. જો એસ વિધાન, એસ વિધાન આપણા આધાર વિધાનમાં જોવા મળે છે, નથી જોવા મળતું. લાઈટ થઈ જવું જોઈએ કે વિધાન જોવા મળતું નથી. તો કયો નિયમ? એડનો નિયમ. એડનો નિયમ કેવી રીતે લાગે તે તમને ખ્યાલ છે. બરાબર, નિષેધ પી સમુચ્ચય નિષેધ આર. નિષેધ પી વિધાન આપણે પહેલા ફલિત કરવાનું છે. બરાબર, તો પી વિકલ્પન ક્યુ અહીંયા નિયમ લાગી જશે. બરાબર, પી ક્યુ વિકલ્પન, પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી, એટલે નિષેધ ક્યુ વિધાન આવશે 2 અને 3 પરથી ડીએસ. હવે જે 5 નંબર છે તે જોઈએ. આપણે કયું વિધાન ફલિત કરવાનું છે? નિષેધ પી વિધાન ફલિત કરવાનું છે. બરાબર, પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી, જે આપણો એમપી નો નિયમ છે. કેટલા પરથી છે? 1 અને 4 પરથી એમપી. 6 નંબર જોઈએ. નિષેધ પી વિધાન તો આપણું ફલિત થઈ ગયું. નિષેધ આર વિધાન ઓલરેડી અહીંયા છે, તો બે વિધાનોને આપણે ભેગા કરી દઈશું. નિષેધ પી સમુચ્ચય નિષેધ આર કેટલા પરથી? 5 અને 3 પરથી 5. હવે 7 નંબર. 7 નંબર કેવી રીતે છે? નિષેધ પી સમુચ્ચય નિષેધ આર વિકલ્પન એસ કેટલા પરથી? 6 પરથી એમ નો નિયમ લીધો છે, કારણ કે જે એસ નંબરનું વિધાન છે તે એસ નંબરનું વિધાન આપણા આધાર વિધાનોમાં જોવા મળતું નથી. એટલે આધાર વિધાનોમાં જે વિધાન જોવા મળતું નથી એ વિધાન આપણે કંઈક બહારથી લેતા હોઈએ છીએ. બરાબર, 4 સુધી આપણા દાખલા થઈ ગયા. હવે 5માં જે દલીલ છે તે જોવાનો પ્રયત્ન કરીશું. જે 5મા નંબરની દલીલ છે જેમાં 2 આધાર વિધાનો છે અને ફલિત વિધાન આપણું છે. આધાર વિધાનો છે ડી શરતી ક્યુ સમુચ્ચય એ વિકલ્પ એ શરતી ડી. એ આપણું પહેલું આધાર વિધાન છે. અને બીજું આધાર વિધાન છે ક્યુ સમુચ્ચય એ આપણું બીજું આધાર વિધાન છે. અને જે આપણું જે વિધાન આપણે ફલિત કરવાનું છે તે છે ડી વિકલ્પન ડી સમુચ્ચય ક્યુ. ચાલો જોતા જઈએ હવે આગળ. બરાબર, કયું વિધાન ફલિત કરવાનું છે? ડી વિકલ્પન ડી. ડી વિધાન આપણે અહીંયા જોવા મળે છે. બરાબર, પણ જોઈએ આગળ કેવી રીતે થાય છે. બરાબર, અહીંયા આપણે ક્યુ વિધાનને પહેલા ઉતારીશું. 2 પરથી સિમ. બરાબર, હવે 2 પરથી સિમ ઉતાર્યો. હવે પ્રથમ નંબર ઉપરથી ઉતારીશું ડી શરતી ક્યુ 1 પરથી સિમ 5 નંબર. બરાબર, અથવા તો આવી રીતે ના કરવું હોય તો બીજી એક વસ્તુ ખાસ જોઈ લેજો. અહીંયા મેં બી ભૂલ કરી છે. પહેલા ઉપરથી જ રોલ લેવાની, બીજા નંબરથી નહીં લેવાની. પ્રથમ નંબરથી સ્ટાર્ટ કરીશું સિક્વન્સમાં. એટલે પહેલા આપણે ડી શરતી ક્યુ વિધાન છે તેને ઉતારીશું. કેટલા પરથી? 1 પરથી સિમ. બરાબર, હવે ક્યુ વિધાનને ઉતારીશું 2 પરથી સિમ. હવે જે આપણું બી વિધાન છે એના માટે આપણે જોઈશું. તો બી વિધાન માટે આપણે એ શરતી બી કેટલા પરથી? 1 નંબર પરથી સિમ.
કારણ કે આવી રીતે વિધાનો છૂટા પાડશો ને તો આપણે અહીંયા સુધી પહોંચી શકીશું. એટલે માટે પહેલા વિધાનો સંયુક્ત વિધાનો આપ્યા હોય તો એ વિધાનોને તૂટક તૂટક કરીને છૂટા પાડતું રહેવાનું છે. એટલે જે વિધાન આપણે ખરીદ કરવાનું છે તે અંતમાં મળી જશે. બરાબર. હવે જો બી વિધાન લાવવાનું છે. બી વિધાન પહેલા લાવવાનું છે તો અહીંયાથી આપણને ઉતારવો પડશે એ. કેટલા પરથી? 2 પરથી સી. કારણ કે બી વિધાન લાવવાનું છે અને ડી વિધાન લાવવાનું છે. ક્યુ વિધાન તો ઓલરેડી આપણી પાસે છે. પી શરતે ક્યુ, પી માટે ક્યુ, એટલે 5 અને 6 પરથી 5 અને 6 પરથી એમ પી. બરાબર. હવે ડી વિધાન આપણું ખરીદ થઈ ગયું. વિકલ્પન ડી વિધાન છે. બરાબર. તો પી શરતી ક્યુ, આર શરતી એસ. પણ સીડીનો નિયમ નહીં લાગે, કારણ કે સીડીનો નિયમ લાગવા માટે પણ એક વચ્ચે વિકલ્પનના કારક વાળું કોઈ વિધાન હોવું જોઈએ. ત્રણ વિધાનો છે. બરાબર. ત્રણ વિધાનો માટે આપણે ઉપરના 2 વિધાનો તો મળી જાય, પણ આપણું જે ત્રીજા નંબરનું વિધાન છે એ વિધાન અહીંયા હોવું જોઈએ, પણ એ આપણે હોતું નથી. માટે સીડીનો નિયમ છે એ નહીં લાગે. બરાબર. હવે જે જોઈએ તે જોઈએ કે બી વિકલ્પન ડી. અહીંયા સીધો એડ નો નિયમ લગાવ્યો છે. 7 પરથી 8. આવી. હવે ક્યુ વિધાન તો આપણી પાસે ઓલરેડી છે, એટલે બી વિકલ્પન બી સમુચ્ચય ક્યુ. કેટલા પરથી? 8 અને 4 પરથી કોણ. આવી ગયો જવાબ. બી વિકલ્પન ડી સમુચ્ચય ક્યુ આવી ગયો. વિધાનો જે આપ્યા હોય એ વિધાનોમાંથી એક વિધાનો છૂટા પાડતા જવાનું છે, તો તમારો નિયમ અથવા જે રૂપ નક્કી કરવાનું છે તે આપણે સરળ રીતે સમજી ગઈશું. અને જે વિધાનો એડ કરવાના હોય છે, માનો કે કોઈ વિધાન આધાર વિધાનોમાં નહીં આપ્યું હોય તો એ વિધાન આપણે સમજી લેવાનું કે એ વિધાન આપણા બહારથી ઉમેર્યું હોય છે. અને જે વધારે મુશ્કેલી આપશે તે માત્ર સીડીનો નિયમ હશે અને એચએસનો નિયમ હશે. એ આગળ સ્ટાર્ટિંગમાં થોડી સરળ દલીલો આપી છે, અથવા તો સરળ જે રૂપલક્ષી સાબિતીઓ આપી છે. 10-12માં દાખલા પછી જે વિધાનો અથવા તો વાક્ય આવશે એમાં માત્ર અહીંયા 8 સુધી છે, તો કદાચ ત્યાં 12-14 સુધી પણ જઈ શકે છે. એટલે ધીરે ધીરે આપણે જોઈતા રહીશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્ર મંડળમાં શેર કરતા રહો. થેન્ક યુ.